પાટણના રાધનપુરના વોર્ડ નંબર 7માં આવેલા રામનગર 2ના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। રામનગર 2ના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાની માંગ કરી રહ્યા છે। પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। અનેક વખત રજૂઆત કર્યા છતાં પણ પ્રાથમિક સુવિધાની માંગ સંતોષાતી ન હોવાથી હવે સ્થાનિકો રોષે ભરાયા છે। ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને અહીંયા કોઈ પણ પક્ષે પ્રચાર માટે આવવું નહીં તેવું લખાણ લખ્યું છે। આ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી રોડ રસ્તા, વીજળી, પાણી અને ભૂગર્ભ ગટર સહિતની સુવિધાઓનો અભાવ છે। 7 નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે, તો એના મસાલી રોડ અને 7 નંબર વોર્ડમાં રામનગર 2 પણ આવે છે। કારણ કે રામનગર 2 વોર્ડની મુલાકાત નથી લેવાતી એનું કારણ એ છે કે ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગ વસવાટ કરે છે કે જે મજૂરી કરી અને એમનું પેટીયું રળી ખાય છે, તો એમનું કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી। રોડ છે, ગટર છે, લાઇટ છે, આ બધા સમસ્યા બહુ છે। આમાં આ 2 સુધારીયામાં સાહેબ એના હિસાબે અમે આ પેલા માર્યું છે અને ભાજપ કે કોંગ્રેસ અમને આ સુવિધા કરી આલશે, અમે એના ભેગા મતદાન નહીં કરી। માત્ર વાતો કરવાથી કઈ ના થાય। લોકોએ જ્યારે વિરોધ પ્રદર્શિત કરવો પડે, ચૂંટણીનો બહિષ્કાર કરવો પડે અને પછી તમારું તંત્ર કામે લાગી જાય, ચૂંટણીઓ આવી જાય એટલે ફરીથી ભૂલી જાય, આવું ના થવું જોઈએ। લોકોને રાધનપુરની જનતાને પાયાની સુવિધાઓ મળવી જોઈએ।